નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજપીપળા શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર ગંગાસિંહ, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા પહેલા સામૂહિક રીતે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તિરંગાની આન બાન શાન સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોલીસ જવાનો બાઇક સાથે તિરંગો લઈને જોડાયા હતા, જ્યારે મેવાસી આદિવાસી સંસ્કૃતિ ગ્રુપ દ્વારા સંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષથી રાજપીપળાના મુખ્ય માર્ગોથી ગુંજી ઉઠ્યા હતા। યાત્રા દરમિયાન નંદ રાજાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। યાત્રાનું સર વિનાયક ગાર્ડન ખાતે સમાપન થયું હતું। યાત્રાના સમાપન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ રીતે દેશ પ્રેમની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। તિરંગા યાત્રામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, નગરપાલિકાના હોદ્દેદારો, શાળાના વિદ્યાર્થીઓ, સ્કાઉટ ગાઈડ, DLSSના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર રાજપીપળા શહેર તિરંગાના રંગે રંગાયું હતું અને દેશભક્તિના જુસ્સા સાથે હર ઘર તિરંગા અભિયાનને લોકોએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો। આજે રાજપીપળા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી નગરપાલિકાના ગાર્ડન સુધી રાજપીપળા સિવાય તમામ તાલુકાઓમાં, તમામ શાળાઓમાં, કોલેજીસમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। જે રીતે આપણે દર વર્ષે કરીએ છીએ આ રીતે આ વર્ષે પણ બહુ ભવ્ય તિરંગા યાત્રાનું આજે આયોજન થયું છે। દરેક કોલેજીસ અને સ્કૂલ્સમાં આ વખતે તિરંગા યાત્રાનું બહુ સારું આયોજન થયું છે। રાજપીપળા ખાતે આજ બહુ મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને ડેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાડા બધી જગ્યાએ કોલેજીસ અને સ્કૂલ્સમાં પણ આયોજન થયું। આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પણ સ્પોર્ટ્સ મેદાન ઉપરથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સર્વે NGO અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટકર્તા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ, સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે। સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની એનું મહત્વ જળવાઈ રહે, સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને, સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।